હાલો. હાલો. કેમ છે કુબા કાઠી? મજામાં? મજા મજા ભાઈ. શું હાલે છે? બસ શાંતિ છે. તમારો ફોન જાજા દિવસે આવ્યો. ભાઈ હા, એમાં એવું છે, હું હમણાં ફ્રી નતો ને આજે ઓલો તમે વિડીયો મૂક્યો એટલે મેં જોયો, એટલે મને ખૂબ જ આનંદ થયો. એટલે મને એમ થયું કે કુબા કાઠીને ફોન કરું. ના ના, સારું કર્યું ને. કારણ કે તમે પોતે ભુવાજી છો અને હમ. તમે ભુવા વિશે સરસ મજાનો વિડીયો બનાવ્યો, એટલે મને ખરેખર આનંદ થયો. બરોબર. ના ના, સાચી વાત છે, પણ કારણ કે આજે પણ તમે જે કઈ શબ્દ બોલ્યા એ બધા હાચા છે એમ. હવે આ બધું જો ભાઈ જિગ્નેશભાઈ, પબ્લિક બધી સમજે ને તો સારું કહેવાય છે. અંધશ્રદ્ધા જો ખાસ કરીને આપણે ગુજરાતની માલપા એટલી અંધશ્રદ્ધા હાલે છે ને હા, કે પબ્લિક પાછું જ નથી વળતું. ભલામણ તમે પેલા મા બાપ ને તો કોઈ માનતું નથી. હા. અને પેલા જ પ્રથમ સવારમાં એ દૂધ ઉઠીને જેને પેલા જન્મ દીધો, 9 મહિના ઉદર રાખ્યું, એને કોઈ માનતું નથી. અને આ ભુવાઓ એમ કહે કે અમને માતાજીની દેન છે, તો માતાજીની નહીં, પબ્લિકની દેન છે. પબ્લિક ત્યાં જાય અને 10-10, 5-5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા નાખે ને 20,000 પબ્લિક હોય તો અઠવાડિયાના દર રવિવારે બેઠક હોય, કેટલા પૈસા થાય? બરોબર. અને આપણે કોઈ બધાય ભુવાને આપણે કહેતા નથી, પણ આમાં 90% ભુવા એવા જ છે. આપણે જે 90% ભુવાને હું કઉ છું કે બરોબર. તમારી કોઈ ઓકાત નથી. માતાજી જે ધૂણો છો ને, ખોટે ખોટું તમે દેવના નામે ધંધો બનાવી દીધો છે. દેવને તમે ઓળખી નથી ગયા. દેવ હા, શું કહેવાય છે? સાચી વાત છે. તમે દેવના નામે ધંધો બનાવ્યો છે ને પછી એમ કે આ તો માતાજીનો વિરોધ કરે. માતાજીનો નહીં, હા. આ આપણે જે પૈસા લે છે ને, કેટલો એવો કિસ્સો બને છે અહીંયા સુરતની માલપા. હવે ઓલા ભુવા એક ઘનશ્યામ કરીને છે, એનો કેટલો વિડીયો વાયરલ થયો છે કે હા. એને એમ કીધું કે એક ભાઈ બેક લૂંટાવાની છે, હું માતા મેલડી બોલું છું, હા. કમર ગોરાની મેલડી બોલું છું, બેક લૂંટાવાની છે. અને એ પાછા પોલીસની હાથમાં એ ચોર નહીં આવે તો ભાઈ માતાજી મેલડી આવું થોડું કઈ એક એટલે હમણાં પોલીસની હાથમાં તમારા ચોર નહીં આવે. તમારા સુરતમાં હમણાં વરાછા વિસ્તારમાં ઓલો ખુલ્લેઆમ ઓલા લૂંટારો ઓલી બેક લૂંટીને વિયા જાય એવડે ને 50 લાખ રૂપિયા લઈને ભાગી જાય. હા, તો એમાં એનો ભાગ જ હશે. ઈ અગાઉ એને કીધું તું કે વિડીયો ઈ વાયરલ થયો પછી કીધું? એને અગાઉ કીધું, અગાઉ આવડા જે વિડીયો વાયરલ આવ્યો, આ જે છું ને લૂંટાઈ ગઈ ને, હા. ભલે પેલા એને વિડીયો વાયરલ કર્યો કે જો આવું થવાનું છે જો એમ. કાં તો એનો ભાગ હોય ને કાં ખરેખર જો એને માતાજી હાજરો આવીને કીધા હોય કે આવી રીતે થવાનું છે, તો અત્યારે ઈ લૂંટાઈ ગયા, ઓલા 50,000 રૂપિયા, ઓલા 50 લાખ રૂપિયા લૂંટીને વિયા ગયા. તો હવે ઈ અત્યારે હવે ક્યાં છે ને શું છે, તો હવે ઈ કહી દે ને એવડાઈ ભુવાજી. કહી દે હું ભુવાને વિજ્ઞાન વાળાએ પકડીને બધું બંધ કરાવ્યું. અને એમાં તો એક બેને કીધું કે મારું અમારું પતે રાણી નાખી. એક બેને રોતા રોતા બચારા કે કીધું કે અમારું બધું લૂંટી લીધું આ ભુવાએ. હા, 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 વિજ્ઞાન બરોબર. વાળા ત્યાં પૂછ્યા, પૂગી ગયા પછી આવાના લીધે છે ને ભાઈ, હિન્દુ ધર્મમાં કોઈ એકતા રહી નથી. બરાબર, હિન્દુઓ બધાય, હું હિન્દુ છું ને તમે હિન્દુ છો, પણ માનતા નથી. સાચી વાત. આ માતાજીના નામ ઉપર તમને વાત કહું, આ ભુવા કેવું કેવું કરે એમ. માતાજીના નામ ઉપર પાછી જો આમાં ગણાય છે ને ભાઈ, આપણે કોમેન્ટ ગણાય. હું જો 2 મહિનાથી આપણે વિડિયા ખોટે ખોટા બનાવતા નથી, પણ આ ભુવાનું જોયું. અને એક ઓનલાઈન મેલડી, એનું હા, તો વિજ્ઞાન વાળાએ પકડી લીધું. હા, બરાબર. હા, હવે આવા જે અમુક ભુવા જે છે ને, એને તો હું એમ કહું છું કે તમારી જનતાની ઉપર થૂ છે, જગત જનની ને ઓળખો તમે. એને કઈ એ ભાઈ કોક કઈ કે લ્યો આ તો ભુવાજી છે ને ગરીબ કેમ છે, તો અમે નથી ખોટું કરતા. એટલે અમને દેવના નામે અમે ગરીબ સહી પણ ભિખારી નથી. અને અમે અમારે ઘરની માલપા 10 રૂપિયાનું કોઈ દી દવાખાનું નથી આવતું. હું ભાઈ અમે તો વિશ્વાસ રાખીએ છીએ. એમાં એવું વિશ્વાસ છે, રાખવાનો મારી વાત કોઈ વાંધો સાંભળો. નથી, જો પણ પેલા મા બાપ ને જિગ્નેશભાઈ નથી માનતા ને. હવે આ જેટલા ભુવા જાજો ભાગે ધોળે ને, એ તો અમુકના ધમકતું આપે છે. પેલા કોઈ કોમેન્ટ કરે, ખરાબ કરે તો રોડ ઉપર આવી જાવ તો હું તમને બતાવું માતાજી આવું બોલે. ના ના, એમાં એવું તમે એમ કહો છો કે ભુવા અમુક ગરીબ હોય, પણ અમુક ને ભલે ભુવા હોય એનો કઈ આપણે વાંધો નથી, ભક્તિ કરે, માતાજીની સેવા પૂજા કરે, એનો આપણે કઈ વાંધો નથી. પણ એ શું છે, પબ્લિક ને નો લૂંટતા હોય, તમે સમજાય કે દાણા નો જોતા હોય પણ એટલે એનું. અમને હા. અને અમને અને એવું અમને જો મને એવું આવડતું નથી કે કઈ રીતે પબ્લિક ને લૂંટવી. એ તો આવડતું જ નથી મને. ના ના, બરોબર બાકી બરોબર. બાકી આપણે છે ને ભાઈ, આપણે બધાને હારું રાખવા વાળા છીએ. બરાબર. હવે હા, આ દેશ છે ને, દેશને બરબાદ કરવા વાળા તે જાજો ભાગે આ અમુક અમુક જે પાખંડી ભુવાઓ છે ને, અમુક અમુક જો
એને આપણે કહીએ છીએ કે તમે બધું બંધ કરજો, આ તમારું જે આ છે ને એ હકેલી લ્યો, પછી તમારા ઇજ્જતના કચરા થાય, તમે તઈ તો પછી માથે પબ્લિક થૂકે એ પહેલા તમે વિચાર તો કરો કે તમારી ઘેરે નથી માતાજી તમે દીવાબત્તી કરો પણ ને એમાં એવું છે ભાઈ, જો અત્યારે માર્કેટમાં લોન્ચ થાય ને ભૂવા, એટલે એનું સોશિયલ મીડિયામાં એમાં હાલી જાય, તમે સમજાય કી વાત ને, પછી પૈસો બનાવી લે અને પછી માણસોને એની તરફીણમાં લઈ લે કે ભાઈ આવું છે ને આવું છે. હમણાં એક ઓલો ભુવાજી હતો અને એ ધૂણતા બોલ્યો કે આવું છે ને તેવું છે ને જાતિ વિશે બોલ્યો, તો પછી માફી માંગી ને. હા હા હા, એ વાલ્મીકી સમાજ વિશે બોલ્યો તો એને માફી માંગી, એમાં એની ઉપર ફરિયાદ થઈ હતી. અને એક ઓલો રાવણ દેવે બોલ્યો જેમ લાગે એને માફી માંગી ને. તો પછી એલા ભાઈ માફી માંગવી એનું કરતા તમે આ જે તમને કાંઈ મતલબમાં દેવની કોઈ ખબર જ નથી કોઈ વસ્તુની, બરાબર? આ દેવના બારામાં એલા ભાઈ ઈ આપણને કઈ પૈસા નથી આપવા આવતા દેવ, એમ કે માતાજીને લીધે કરોડપતિ બની જતા, હું આ માનતો જ નથી. મારી વાત સાંભળો, તમારી નજર સામે કેટલા ભુવા સોશિયલ મીડિયામાં આવીને વાયરલ થઈને પૈસા કમાઈને કેટલા બધા વીઆઈ ગયા. એલા ભાઈ કોઈ જો ટકોર કરતો હોય ને કે તમે અહીંયા આવી આવો ને હું આમ કરી નાખે, જો એક ફેરું ત્યાં પહોંચી ને તો જો એક શબ્દ જો હમણાં એક શબ્દ બતાવી દે ને તો હારી જાવ ભલા. દાણા કોઈ માતાજીને એવા નખાતા જ નથી. માતાજી જો સોમલા બાપુ ખાચર હતા, 108 માળા કરી અને પછી પાણી પીતા, એવા તો તમે સતવાદીના દીકરા તો નથી ને. અને આમાં કેવું કરે ખબર છે, ધીમે ધીમે શનિ રવિવારે મંગળવારે માણસો આવવા મળે, ધીમે ધીમે તમે નો વાત કરી કે 50 જણામાંથી 10,000 રૂપિયા આપે, કેટલા રૂપિયા થાય? મારી વાત સાંભળો જિગ્નેશભાઈ, રવિવારે એટલે રાખે કે શનિવારના દિવસે બધાને બપોર પછી રજા પડી જાય અને રવિવારે રજા હોય ને, રવિવારે રજા હોય એટલે બધું પબ્લિક આવે, સમજાઈ ગયું? બાકી કોઈ વસ્તુ છે નહીં એવી. માતાજીને માનતા નથી અને ભુવાને જાજા માને છે, તો આપણે પબ્લિક ને પાછું વળવાનું કે આમાં ન પડો તમે એને ખાલી એક તમે એલા ભાઈ પબ્લિક જિગ્નેશભાઈ પેલા તો છે ને એને પગે લાગવા એટલું બધું આંધળું થઈ જાય ને તો એને પગે લાગે એ પેલા પૂછો તો ખરા કે મારું ઘર ક્યાં છે, મારા ઘરની અંદર માં કેટલું હું છે એ કહી દે. પબ્લિક ગાંડી કે જેને જન્મ આપ્યો, જેને મોટા કર્યા, અત્યાર સુધી તમને વાત કહું, અહીં સુધી લાવ્યા હોય તો એ તમને વાત કહું બીજાના આ ભગવાન જેવો મયપતસિંહ ચૌહાણ, હા, પૃથ્વીરાજ ના વંશક, ઓલા આપણે ખેડા જિલ્લાના મયપતસિંહ ચૌહાણ જ છે ને, અલા મયપતસિંહ બાપુ, મયપતસિંહ. મને એનો કઈ બહુ કઈ વિષય ખ્યાલ નથી. અરે ખેડા જિલ્લાના ઓલા દીકરીઓના લગ્ન કરાવે, વર્ધાશ્રમ ખોલ્યું છે, છોકરાઓને જેમ ગરીબ છોકરાને ભણાવે છે મયપતસિંહ બાપુ. પણ તમને હું કહું ને ભુવાનું તો શું હોય, તમને વાત કહું ને, ઈ ક્યાંય આવી રીતે અનક્ષેત્ર છે અને કોઈ આ દીકરીઓના સમૂહ લગ્ન એવું કોઈ નહીં કરાવે, કદાચ કરાવશે ને તો એ માલ માથે જગાત હોય. તમને વાત કહું એમાં તો બધાને પૈસા મળે ને એટલે બધા કરાવતા હોય. બાકી તમે સમૂહ લગ્ન કરાવો એટલે બધા દાન આપે, એમાંથી રૂપિયા થાય ભાઈ. બાકી નકર તમે એમ કહે કે પબ્લિક ને હું ક્યાં બોલાવું છું, ચેલેન્જ મારે પબ્લિક ને સારું લાગે છે. બાકી નકર તમે કોઈ કહે કે અમારું આટલું કામ છું, માતાજીને તમે વિશ્વાસ રાખો, તમારા ઘરમાં નથી માતાજી, તમે અહીં ધોડા કરો છો બધા. ખરેખર તમે આજે અત્યારે વિડીયો મૂક્યો, આ પબ્લિક ઉપર ભુવા જીવે છે કે પછી માતાજી ઉપર જીવે છે? મને તો એવું લાગે કે બધું પબ્લિક છે ને ત્યાં એ ભુવાજીને ખુદ માતાજી સમજે છે. હવે ઓલી રિયાબા એક ટાઉન માની ભૂઈ છે, દરબારની દીકરી છે, નાની જ છે, તો એમાં એ ખુદ એને ચાઉન માં સમજે છે. બોલો એટલે હું કરશું? પેલા કાજલ મેહરા એમ કીધું ચાઉન માં આવી ગયા. પેલા ચાઉન માં ને 2 મુખ હોય, સિંહ અવાર હોય, ચોટીલાના ડુંગર ઉપર બેઠી ત્યાં જઈને પગે લાગો કે ગમે ત્યાં પગે લાગો, માતાજી હોય તો ગમે ત્યાં સાંભળતી હોય, આપણે ત્યાં જવાની જરૂર ન હોય. રોજ દીવાબત્તી કરવાની, રોજ આ કરવાની જરૂર ન હોય. આપણે હૃદયમાં રાખીને સવારમાં નામ લઈને નીકળીએ ને એટલે રેડી છે. બાકી તો હું તમને એમ કઉ છું કે જે કઈ ગઢિયાએ કઈ જે કઈ કર્યું હોય, પણ જે અત્યારની જે પ્રજા છે, અત્યારના જે યુવાનો છે, અત્યારના જે દીકરીઓ છે, ખરેખર આમાં અત્યારે આ વસ્તુમાં ભૂવા ભરાડામાં દાણા જોવામાં આવું ધોણવામાં એવું આ અત્યારના જે બાળકોને યુવાનોને આમાં પડાય કે ખરેખર એને ભણતરમાં ધ્યાન દેવું જોઈએ? જો ભાઈ મારા છોકરાને છે ને, મારા છોકરાને આ તો હમણાં વેકેશન છે, બાકી નકર મારા છોકરાને હું કહું કે બેટા ભણવાનું છે. હા, બરોબર. મારા છોકરાને એમ કહું કે જો 12 પાસ ને આજુ તો નહીં, 12 પાસ નહીં કરે ને તો આ જમાનાની અંદર માં અત્યારે તું ક્યાંય જઈ નહીં શકે. બરોબર. ભલે તારે ઘરનો ધંધો હોય, ગમે આપણે ભલે પ્રાઇવેટ નોકરી કરીએ,
પણ એમાંય બધા ભણતર જોવે. અત્યારે જો ભણે જ નહીં ને આ છોકરા છોકરીઓને એટલું સમજાવું છું કે તમે આવા ભુવાજીમાં ન પડો. કોઈ બી જગ્યાએ તમે ભુવાજીમાં ન પડો. તમારા ઘરે જે મંદિર છે ને ત્યાં પગે લાગો અને બધે મંદિરે પગે લાગો. નવું નવું મંદિર બનાવી નાખ્યું છે ને એમ કહે કે અહીંયા મંદિર આ ભુવાજી છે, તો ભુવાજીને પગે ના લાગો તમે. બરોબર બરોબર. હા, ભુવાજીને પગે નથી લાગવું, માતાજીને પગે લાગો ને સૌથી પેલા માવતર ને માનો. જો બરોબર. માવતર ને નહીં માનો ને ભાઈ, સાચી વાત છે જો તમારી. મારી વાત સાંભળો, ભૂવો છે ને, હું એક કાળા માથાનો માનવી છું, હું તમારા ઘોડે માણસ છું, હું તે ખાવ પીવું છું, સારા કપડા પહેરું હા છું, બરોબર. બરાબર. તો મારી પાસે માતાજી આવે છે ને તમારે વિશ્વાસ છે તમારું કામ નથી થતું એવું કેમ? હા હા તો એમ કે છે અમને તો ભુવાજી આ કરાયું ના. અરે ભાઈ, આ એક નજરબંધી નો ખેલ છે. હા. તમે અહીંયા જાઓ ને એટલે અમુક વસ્તુ એવી નજરબંધી થાય એટલે નજરબંધી ની માલ પર તમે રસ્તો બતાડે. બરોબર. બરાબર, એટલે તમે એની ઉપર મોહી જાઓ. હા. એટલે પછી તમને એના ઉપર વિશ્વાસ આવી જાય. અમુક અમુક છે તમારું મોઢું જોઈને અમુક ને ખબર પડી જાય કે આમાં એટલું જ છે, તો અમુક તમને બે શબ્દ કહે ને એટલે કે હા માં એમ નહીં. તમે માતાજીને માનો, હું જેમ માનું ને એમ માતાજીને માનો, અને હું માતાજીને માનું એમ માનો ને તો તમે ઓલો કયો ને તાવો, તો એમાં તમે હાથ નાખી શકશો. કોઈ બરોબર એવું નથી, કોઈ ભુવાજી નાખી શકે એવું નહીં, ગમે એ નાખી શકે વિશ્વાસથી. બરોબર. હા, અને ઘરની માતાજીને જે માને તો નથી માનતા પોતાની, અને હા. બીજા માસીને ધાવવા જાય છે. સાચી વાત છે, સાચી વાત છે. હા. માને મેકીને મીંદડીને ધાવવા જાવ તો તમારે શું છે તમારા જને તે ઉપર ને શું છે તમારા મા બાપ ઉપર. તમારા મા બાપ ને કોઈ પૈસા નથી લાગ્યા. સાચી વાત ને બીજે જાપ ઝાલકું નાખવા જાય. હા, આ છાપરાજ વાળા જેવા, જોગીદાસ ખુમાણ જેવા, રામ વાળા જેવા, બાવા વાળા જેવા થઈ ગયા, અને આ બાબા સાહેબ જેવા થઈ ગયા, ભગવાન બુદ્ધ જેવા થઈ ગયા, આવા અનેક દાતારો સુરવીરો થઈ ગયા. તો ઈ કઈ ધૂણી ધૂણીને આ દુનિયામાં નામ રસાયું છે? બરોબર, સાચી વાત છે તમારી. આપણે સત્યથી હાલવાનું છે. હું તો બધાને કહું કે ભાઈ તમે આમાં અંધશ્રદ્ધામાં ન પડો, ભુવાજીને પગે ના લાગો. બરોબર છે. ભુવાજી કઈ ખેતની મૂલી છે તો ઈ કઈ ભુવાજીને તમે પગે લાગવા જાવ? માતાજીને પગે લાગો ને ઘેરે. પેલા માવતરને હવારમાં ઉઠીને જો માને પગે લાગશો, પોતાની જન્મ દેનારી માને, કે માં હું અહીં જાઉં છું ને બે આ પગ પકડીને જો માફી માંગજો ને એના ક્યારેક પગ દોહન તો મારા બાપમાં ફેરવો જો તમને 6 મહિનાની અંદરમાં તમારો રંગ નો બદલી નાખે. અને હું તમને એમ કહેવા માંગુ છું, ઓલા રવિવારે અને મંગળવારે બધા માણસો અમુક ભૂવા તાંતીરો ભેગા કરતા હોય ને દાણા દોરાવતા હોય ને તમને આ નડતશે ને ઓલું નડતશે ને તમારે બોકડો દેવો પડશે ને તમારે બોટલ દેવી પડશે ને આટલું ખર્ચ થાય છે ને આટલું હવન થાય છે ને. તમને વાત કહું તો એ ખરેખર માણસો કેટલા અંધશ્રદ્ધામાં પડે ને એવું બધું કરતા હોય. અમુક તમને વાત કહું 10 રૂપિયા નાખે, 50 રૂપિયા નાખે, 100 રૂપિયા નાખે. અમુક તમને વાત કહું કે અમુક હાલો ભાઈ કે રવિવારનું ભાઈ ભુવાજી ને અમારું અનક્ષેત્રે અમુક કઈક ભાઈ સાઈઝ નું મારું, પાણી નું મારું, તો પબ્લિક ને શું થાય કે ભાઈ અહીંયા કણે સાચું છે ખરેખર. જો અહીંયા કણે નાખો છે પાણીનું, સોડાનું, તમને વાત કહું સાઈઝ નું, કોઈ મંડપ સર્વિસ નાખી દે. આમાં અલગ અલગ બધું એનું ભુવાનું હોય કે બીજા બધું કરી દેતા હોય. મારી વાત સાંભળો જિગ્નેશભાઈ, હું પ્રેક્ટિસ પાડવા જાય ને, તમે પ્રેક્ટિસ પાડવા જાવ ને તો તમારી બોલવાની પ્રેક્ટિસ એવી થઈ જાય કે હાલો કે માતાજી આવ્યા છે ખુદ એમ. હા સાચી વાત છે. બરાબર. આ નાભીમાં જે નાભી આવે ને આપણી ડૂટી, ત્યાં એક વાઇબ્રેશન થાય, વાઇબ્રેશન. અને ઈ વાઇબ્રેશન ની અંદર માં એક ડાક ની તાલે હું છે એક વાસના જરાક એવી આવતી હોય, અને એમાં આપણે વસ્તુ કરતા હોય. પણ આ હું છે જે પબ્લિક કેમ કહે છે બકરા કાપવા, દારૂ સડાવવો, પેલા એલા પ્રથમ તમે એમ કહો બકરા કાપવા તો જીવથી જીવ મારીને ખાવશો, તો તમે પોતાનું લોહી તો જરાક સખાડી દો, ખબર પડે તમને. પેલા તો પ્રથમ ભાઈ હર કોઈ માતાજી હોય કે ન હોય, અને કદાચ હોય તોય માતાજી કઈ જીવતા જીવનો કોઈ જીવ લઈ નહીં, મને એટલી ખબર પડે. માતાજી જીવ એને ભાઈ ફૂકડી, લાડવા, ઢેફલી એવું બધું સડાવો ને કા શું વાંધો પડે છે? મારી વાત સાંભળો. હા, જલારામ બાપા હતા, જલારામ બાપા. જલારામ બાપા કોઈ દી ધૂણવા ગયા? ના. જલારામ બાપા ધૂણવા નથી ગયા. પછી અમારે સોમલા બાપુ ખાચર ક્યાંય ધૂણવા નથી ગયા. બરાબર. એટલે ધૂણવા નહીં, તમે ભક્તિ કરો. બરાબર. જે તમારા ઘરે પેલા મા બાપ ને જે પૈસા નહીં લાગે ને પેલા માતાજી ને લાગશે ને પૈસા, એનું કોઈ દી સારું નહીં થાય. ઉમરા વાળા ને પેલા રાજી રાખો, પછી ડુંગરા વાળા જાવ, ડુંગરે જાવ પેલા. હા, એમાં શું છે ભાઈ, ઈ કહેવતમાં એટલે કીધું છે કે તમારા મા બાપે તમને 9 મહિના પેટમાં રાખી, તમારી જનતાએ, અને તમારા જેવા તેવા કપડા ધોયા, પછી તમને મોટા કર્યા, મા બાપ ને ભૂલી જાવશો, અને પછી તમે 4 ધામની યાત્રા કરવા જાવ. પછી તમે 4 ધામની યાત્રા કરવા જાવ. પછી આ નો હાલે જિગ્નેશભાઈ. એટલે આવા
જે કોઈ ભુવા ખોટે ખોટી ધમકી આપે છે ને હા ત્યાં વિજ્ઞાન વાળા જયંતભાઈ પંડ્યાને કેવું છે કે ભાઈ વિજ્ઞાન વાળા તમે એક ફેરું તો ત્યાં જાઓ, તમે એક ફેરું ખાલી જાઓ એમ ધમકીઓ આપે છે ને એટલે એ બંધ કરાવો તમે ધમકીઓ આપવાનું કે ખબર પડે. એ ચેલેન્જ આપે ને એ ભુવાને હું કહું કે તમારી ચેલેન્જ તમારી પાસે રાખો. ના ના જયંતભાઈ નું એમ તો કામકાજ અકુબા સારું છે, કારણ કે ઘણા બધા પર્દાફાશ કર્યા અને હા. ઘણા બધા લોકોને માણસોને આમાંથી અંધશ્રદ્ધામાંથી કાઢ્યા અને ઘણા લોકોને બચાવ્યા. સમજ્યા તમે આખી વાત? હા એટલે ઘણા બધા ભુવાય આપણે આમાં વિજ્ઞાન પ્રાર્થના માધ્યમથી સુધરી હોતી ગયા છે, એમ નથી કહેતા. હા 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 એટલે સારું કહેવાય એમ. પણ હવે આમાં તમને વાત કહું ને કે બરે જ્યાં સુધી આ પબ્લિક ને આપણે એટલું આના માધ્યમથી એવું કેવું છે હા કે ખરેખર આમાં કોઈ પડવું ન જોઈએ અને તમારા બાળકોને તમારા દીકરીઓને ભણાવો, આગળ વધારો. કારણ કે હમણાં તમને વાત કહું કે અમારે 2-3 વર્ષ પહેલા ખબર હોય ત્યાં દસકણ વિષયની અંદર અંધશ્રદ્ધાની માલિકો તમને કહો માથા વાટી નાખ્યા. બોલો, સરળ કમળની પૂજા કરી, તમે વિચાર કરો. હવે એના બાળકોનું કોણ, તમે વિચાર કરો. ધડથી મસ્ત જુદા કરી નાખ્યા. લ્યો, પેલા તો હું એમ કઉ છું કે જિગ્નેશભાઈ આમાં શું છે એમ આગળ એમ કે અકુબા જો ફરતા બોલે ભાઈ મને કોઈ સોશિયલ મીડિયા નો શોખ આવ મટી ગયો છે, પણ આવું જયારે થાય છે ને જયારે આ દેશની માથે કઈ આવું પાપ ધર્મ અધર્મ વધે છે ને આને અધર્મ કહેવાય. શું કહેવાય? આવું અધર્મ કે પોતે માતાજીના નામ ઉપર ભાઈ આમ ડોકી હલાવે છે અને હાથ હલાવે છે, એમ માતાજી નો આવે એને કાંઈક પૂછો તો ખરા તમે. પણ હું તમને એમ કેવું, હાલો ભુવા સત્ય હોય, ધૂણતા હોય, હાકડું મારતા હોય, બરોબર, પબ્લિક વચ્ચે હાસું કહી દેતા હોય અને સત્ય અગાઉ એને બધું આવી જતું હોય અગાઉ, બરોબર, આ વસ્તુ થવાની. તમે કેમ કીધું કે આ વસ્તુ થવાની છે, જેલમાં ઓલો શું કહેવાય આપણે ઓલો ચોરી થઈ ગઈ, બરોબર, એસબીઆઈ માં કયામાં બેંકમાં ચોરી થાય ને, તો ઈ ભુવાને ખબર પડી કે આવું થવાનું છે. તો જયારે બેન દીકરી માં ઇજ્જત લૂંટાય છે, જયારે બેન દીકરી માં ત્યારે લાજ લૂંટાય છે, જયારે અત્યાચાર થાય છે, જયારે એક્સિડન્ટ થાય છે, તો ત્યારે રોકાઈ દઈ ને ભુવા લ્યો હાલો. હા તો ઈ તો વાત સાચી છે. કોઈ એમ કહી દે કે ભાઈ એવું કઈ નહીં, ખાલી એમ કહી દે કે આ હમણાં બંગાળની માલ પર ગુંડાગર્દી એટલી બધી વધી ગઈ છે તો ભાજપ આવવાનું કોંગ્રેસ આવવાનું, એ કહી દે એટલે ખબર પડે. એટલે હું છે અત્યારે પબ્લિક ને ખરેખર આમાં વિચારવા જેવું છે. આ જે અરવિંદ ભુવાજી છે, અરવિંદ ભુવાજી, આ કાળુ ભગત ની મેલડી વચ્ચે તો એનું બે ગયું, પણ અત્યારે પાછું બહુ ઉપડી ગયું. પાછું એમ કે મારી આમે આમ પડે ને તેમ કરે ને પડી જાય એવું ડાયલોગ મારે છે. માતાજી એવા ડાયલોગ ન મારે, પણ એને છતાંય તે ઠાકોર સમાજ ની એને માફી માંગી લીધી ને. અને હકુભાઈ તમને વાત કરું, અમુક ભુવા કેવા બધા અમુક બિચારા અંધશ્રદ્ધામાં આવી જતા હોય અને જો એને કામ થવાથી થતું હોય કામ, કોઈ કહેવાથી કોઈને થતું ન હોય. માતાજી જો મારી વાત સાંભળો, માતાજી ને હવની શ્રદ્ધા હોય, હિન્દુ ધર્મ ની માલપા માતાજી ની શ્રદ્ધા હોય, બરાબર, પણ આવા ભુવામાં પડશો ને તો આ દેશ ને બરબાદ એક દિન સમય બતાવશે. તમને વાત કહું કે નવા મકાન બનાવ્યા હોય, બરોબર, તો મા બાપ ના આશીર્વાદ થી એને આગળ વધાર્યા હોય ત્યારે બન્યા હોય કે ભુવાના પ્રતાપે બન્યા હોય? ઈ ભાઈ મહેનત કરી હોય ને મા બાપ અમુક જગ્યાએ તમને વાત કહું કે ભાઈ ઓલું વાસ્તુ કઈક લેતા હોય ને ઓપનિંગ કરવાનું હોય મકાન નું, તો તમને વાત કહું ભુવા આવે, માળા પહેરાવે ને એને હાર પહેરાવે ને ફૂલ દોરા કરે ને એના પગલા પાડે ને એ પગલા પાછા એના ઓલા કઈક હેઠે કઈક ઓલું રાખતા હોય રૂમાલ ને પછી એમાં સાપ પાણે અને આમ કેવા કેનું કરતા હોય છે. અરે ભાઈ એમાં હું છે કે આ ભુવાજી માતાજીને કોઈ શોખ નથી, માતાજીને કોઈ વસ્તુ શોખ નથી. માતાજી એક તમે સંભળો ને તો તમારું હું છે મનની માલપા શાંતિ થાય છે. માળા સાચી વાત કે ભાઈ હું છે આ એક આસ્થાનું પ્રતીક છે અને કીધું આના નામ લ્યો એનું ઓલું કરો એટલે શું છે એનું તમારું મગજ શાંત રહે. ના હવે તો મારે વિડિયા નથી બનાવવા. હવે ગમે ત્યાં છે ને જયંતભાઈ પંડ્યા ને કઈ ભાઈ તમને એવું લાગતું હોય ને તો મારો ડીઝલ નો ખર્ચો હું તમારી ભેગો આવું, તમને ડર લાગતો હોય પૂછવાની તેવડ હું રાખીશ. એમાં શું છે, જો વિજ્ઞાન જાથા રહ્યું ને એને એવિડન્સ પુરાવા બધું સામેવાળા માથે બધું બનાવવું હોય. જયંતભાઈ પંડ્યા નું 32 વર્ષની માલપા 300 અંધશ્રદ્ધા વાળા એ ગાડીઓ તોડી નાખી છે બચારાની. પણ એ અમુક અસામાજિક તત્વો લુખા હોય એટલે એવું બધું કર્યું હોય, એ તો એની માથે કાયદેસરની કાર્યવાહી તો થાય જ. પણ કહેવાનો ભાવ શું છે, પર્દાફાશ કરવાનો હોય ને ત્યારે એના એવિડન્સ પુરાવા પાકા મળવા જોઈએ. તમે સમજ્યા આખી વાત? કારણ કે પીડિત માથે જેની માથે અત્યાચાર અન્યાય થયો છે, જેની પાસે પૈસા એમ ના એટલા બધા ભુવાજી હતા તો ઓલો એક છોકરો
અને ઓલી બેન જે આ બોટમાં ડૂબી જવાના હતા ત્યાં કોઈ હા. ભુવા ટકોર કેમ ન કરી ભાઈ અહીંયા આવું વાવાઝોડું થવાનું ની દીકરો ની બેન ડૂબી જવાના છે આખા દુનિયા વાયરલ થયું હા વાયરલ થયું, સાચી વાત છે. હે તો કોઈ ભુવાજીએ કેમ ન કીધું કે માતાજી આવવાની છે હું ખમાવો મેલડી બોલું અને હા. કાલે હેતની અંદર માં એ દીકરીને અને દીકરાને જવા દો દેતા ત્યાં આવું થવાનું છે એનું મોત આવ્યું છે ભલા માણા હવે એ વિધાતાના તમે લેખમાં તમે લેખ લઈ ગયો એક ને લેખ ન મારી શકે. અકુભાઈ એક ઈ તમે વિડીયો જોવો, કારણ કે ઈ બોટ ડૂબી ગઈ વાવાઝોડાના કારણે, અને જે એની 5-6 વર્ષનું જેનું બાળક છે એની માતા, તમને વાત કહું કે આમ એનો આમાં બથ ભરી લીધી છે, અને જીવ વયો ગયો બેયનો, છતાંય એને એનો મૂકી નહીં એવી બાળકને. તમે વિચાર કરો, એનો હાથ એમનામ રહી ગયો, બાળકને બરાબર મૂક્યું જ છે નહીં. ને યાર. એ જનેતા છે ને જનેતા. નકર ઈ બાળકને મૂકી દીધું હોત ને એને, મારી વાત સાંભળો મારી વાત સાંભળો, જગત. મારી વાત હા. સાંભળો, ઈ બાળકને મૂકી દીધું હોત ને તો ઈ બેન જીવી જાત. કારણ કે ઓલો જેને પેરાશૂટ ઓલું પહેર્યું હોય ને એનું તરવાનું, કારણ કે હા. ઈ બેનો વજન ન ખમી શકે. નકર ઈ બાળકનો વજન વધી ગયો છતાંય બાળકને એને તરસોડ્યું નહીં, બે એ માં દીકરો આપણે મરી તો ગયા. આપણે તો માતાજીને પ્રાર્થના કરીએ કે જેને ભાઈ દુશ્મન ને કોઈને એવું દુઃખ ન દે કે પોતાના પરિવારથી બિછડી જાય, ભાઈ નોખું થઈ જાય. સમજાઈ ગયું? આપણે તો કોઈનું ખરાબ નથી કરતા, સારું કરવા માંગીએ છીએ. આ જે પબ્લિક ને એમ લાગે કે જો આ દેવી દેવતાનો વિરોધ કરે, દેવી તો અમારા હૃદયની માલપા છે, પણ તમે કાળા માથાના માનવી હવારે સાંજે ખાન હવારે જાવ ભુવાજી ધૂણતા હોય ને ભલામણા તમે આવું બધું બંધ કરજો. જો અત્યારે આ સોશિયલ મીડિયાનો યુગ છે. અત્યારે તમને વાત કહું, સામાન્ય માણસ આગળ ફોન હોય છે ને બધું આમાં આવતું હોય છે સોશિયલ મીડિયામાં. હવે તમે અમુક વિડીયો તમે જોજો, નાના નાના હાવ બાળકો હોય છે, એને તમને વાત કહું કે એના મા બાપ ભોવા આગળ લઈ જાય, એને પાટા મારે, એને માથે હાલે, તેલમાં એને ઓલા ડબોળે, તમને વાત કહું ડામ આપે, કેવા કેવા ઈ લોકો તાંત્રિક વિધિ એવી કરે છે બાળકો માથે, કેવો ઈ જો એવો એનો માથે એવું અરે કરે પણ છે. આટલી બધી વિડિયા જોવે છે છતાંય કે આંખ્યું નથી ખુલતી, તો એક ફેરું આંખ તો ખોલો, એને જઈને પૂછો તો ખરા કે મારા જીવનની માલપા કાલે શું થવાનું છે, કાલે દિવસ કેટલા વાગે ઉગવાનો છે, એ તો કઈ ગયો, ઈ નો કઈ હગે. એ આમાં શું છે ભાઈ, જોવડામાં જાય ને એટલે એમ કે ભાઈ તમને હવા મહિનાનો ટાઈમ આપશું, તમારા અજવાળા દેખાય ને તો કીજો. એટલે થોડુંક તો હું હવા મહિનામાં પછી ઓલા ધંધે પાણી ચડી જાય ને પછી થોડું હરખું આવી ગયું હોય તો કે ભાઈ ના ના એ ભૂવાએ જ કરી દીધું. પછી ન્યા જાય ને પછી ભાઈ ઘરે બોલાવે ને તમને વાત તો કંકુ પગલા પાડે ને ફૂલહાર કરે ને, મેં તમને વાત તો કરી ના કે ભાઈ હવે તમને શું દેવાનું, તો કે ભાઈ દારૂ દેવાનું, શું દેવાનું, કે બોકડો દેવાનો, કેટલા પૈસા દેવાના, એવી રીતે આ લોકો બધા છે ને આમના મન શ્રદ્ધામાં ધકેલાઈ જાય છે. હા. એટલે માતાજી કોઈ એવું નથી કેતા કે ભાઈ તમે અમારા નામ માથે તમે દારૂ પીવો, બોકડા ચડાવો, બરોબર, તો હાલો બોકડો ચડાવે છે તો કઈ બીજું કઈ નથી ચડાવતા, ખાલી બોકડો ચડાવો, કૂતરો કઈ નથી ચડાવતા, લ્યો મેલડી માન કે બોકડો ચડાવવાનો, તો એમ નહીં તો મેલડી માન હડકાયું કૂતરો કઈ નથી ચડાવતા, લ્યો કૂતરો કઈ નથી ચડાવતા, ઈ કાઈ નો હગે ને, હે ઈ કાઈ નો હગે. હા તે ઓલું ખીતળા મન કા ગધેડો નથી ચડાવતા, ઈ કાઈ વસ્તુ ખોડિયાર ગધેડો મગર ખાય કા ને. નથી ચડાવતા, સિંહ કેમ નથી ચડાવતા સામુન માન, ઓલું ખાય મગર ચડાવે, મગર ને પકડવા જાય તેની વાત જાણ ને. મારી વાત સાંભળો, માતાજીના નામ માથે આ ખાવા હાટું, માતાજી નથી ખાતા, માણાને ખાવા હાટું કરે છે, કૂતરો નહીં ખાય, લ્યો. તો આવું કઈ હતું જ નહીં ભાઈ, ગીતાના પુરાણમાં મહાભારતમાં આવું કઈ લખેલું જ છે નહીં કે આવું વસ્તુ હતું ને આવું થાય એમ. તમે સમજાય કે માતાજીના નામ માથે આ બધા માતા માણસની વિનાશકારી વિપરીત બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે આવું બધું કરે છે. બાકી પોતાની કુળદેવીને માને ને પોતાની માને ને એટલે ક્યાંય જવાની જરૂર નથી. તમારો ધંધો હારા મારો થાય. એમ નહીં, હવે પછી ઓલું નથી કેતા કે ભાઈ બોકડામાં ઓલે ઝાંટ આવે તો ઈ કે કાપવાનું, માથે ઓલું કંકુ વેરે ને, એટલે એમ કંકુ નહીં, મારી વાત સાંભળો, આ જે ધારાસભ્યો હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, ઈ વોટ લેવાના હોય 5 વર્ષ લગી બધું આપણને કરે અને પછી આપણે આવું બધું એમ આ માતાજીનું એવું છે ભાઈ, બરાબર. માતાજી આપણને કાયમિક સહાય કરે છે, પણ આ ભુવાજીનો છે ને, ભુવાજી ઈ 90% આપણે બધા નથી કહેતા, પણ 90% આ ભુવાજી ધતિંગ કરે છે ને એને આપણે પ્રાર્થના આપણે માતાજીને કરીએ કે આ વિજ્ઞાન વાળા બસ છે ને ત્યાં પોગે ને આ પબ્લિક સમજે, બસ મારું બીજું કાંઈ કહેવાનું બાકી તો અહીંયા આવવાની ઈચ્છા. હું તમને એમ કહું છું, એક જાય એક આવે, એક જાય ને એક આવે. તમને વાત કહું સોશિયલ મીડિયામાં નવા તમને વાત કહું કે ભુવાઓ લોન્ચ થાય છે, હા બરોબર, પછી પૈસા કમાઈ લે, પછી સન્માન હેઠા બેસી જાય, પછી પાછા બીજા ભુવા આવે સોશિયલ મીડિયામાં, પબ્લિક પછી ન્યા વળે. હા કેટલા ભુવા વી ગયા, તમે વિચાર કરો, હા ફેમસ થઈને રૂપિયા કમાઈને કેટલા વી ગયા. એ તો કહું છું. કહેવાનો ભાવ આપણો એવો છે, કારણ કે પબ્લિક ને અત્યારે સમજવાની જરૂર છે. કારણ કે ભોવા વાળીને તમે નો દોડો, દાણા નો જોવા દોડો, તમારા કોઠીના દાણા જોવો, 12 મહિનાના દાણા લઈ લો ને તો 12 મહિના સુધી તમારા બાળકોને ઉપાધિ નહીં, તમારા પરિવારને ઉપાધિ નહીં. હા, એટલે ધંધો પાણી કરવો જોઈએ. બાકી તમે એમ કહો કે આપણે હાલીને જઈશું
તો ત્યાં કણે આપણે હરખું થઈ જાય હાલીને માનતા રાખશું તો એવું કઈ પગને તમે કષ્ટી દઈને તમારા શરીરને તમે ઉપવાસ રાખીને કષ્ટી દઈને ભગવાન એમ નથી કહેતા કે મારા નામના તમે ઉપવાસ રહ્યો બરોબર હવે ઈ જો મારી વાત સાંભળો, જો ગંગા નાવાથી જો આપણે પાપ ધોવાઈ જતા ને તો માછલીને મોટું પુણ્ય મળત. હા અને મોટા વાળ વધારવાથી જો આવું બધું થતું હોય ને તો ઓલા આપણે જે રીસ આવે ને રીસ, એને મોટા વાળ હતા તો એને શરીરમાં બધા માતાજી આવે. બરોબર અને મારું એક કહેવાનું જો 33 કરોડ દેવતાનો વાસ ગાય માતાની માઇલ પાસે, તો ગાય માતા કેમ નથી ધૂણતી? 33 કોટીનો વાત છે બરોબર આપણે સમજી ચાલો હું કહું છું 33 કોટીનો વાત છે ખુલ્લી આમ કપાય છે. હા, ખુલ્લે આમ કપાય છે. ન્યા ભુવાજી કેમ નથી કરતા? કાલે ગાયુંનું એક ગાય માતાને લઈ જવાના છે આ જગ્યાએ ભાઈ, અને ન્યા ઉભા રહી જાજો, ગાય કપાવવાની છે, ન્યા બંધ કરાવો. એમ નથી અમુક તમને વાત કહું કે આમ જયારે દૂધ ને એવું દોઈને આપતી હોય ને આપણને દૂધ આપતી હોય ત્યારે એમ કહે કે ભાઈ આમાં 33 કોટી છે અને ગાયનું દૂધ ને બધું સારું રહે તો અને જયારે દોધી મૂકી દે ને દૂધ આપતી બંધ થઈ જાય એટલે તમને વાત કહું કે જ્યાં ત્યાં રખડતી હોય. અને બીજો નંબર એનો કોઈ પગ ભાંગી ગયો હોય, કોઈના શરીરમાં તકલીફ થઈ ગઈ હોય, દૂધ દેતી બંધ થઈ ગયું હોય તો પછી એનો જે માલિક હોય ને રોડ માંથી નીકળ્યો હોય ને તો ઈ કે અમારી નથી આકણે. એ અમુક તો ગૌશાળાના નામ ઉપર ભલામણા ક્યાંય કામમાં નથી જવું, ગૌશાળાના નામ ઉપર ધંધો ખોલી દીધો જાજી જગ્યાએ. હું તો એમ કહું. એટલે આવું બધું શું છે ધર્મના નામે બધા ધતિંગ કરે છે. ધર્મના નામે ધતિંગ થાય છે, ધર્મના નામે તમે એને એ કરી લોકોને ખાય છે હવે બધા. હા એટલે ખબર પડવી જોઈએ, આ એવું છે પબ્લિક ને જેમ જાગવું જોઈએ. માણસો જેમ અંધશ્રદ્ધામાં ફસાય અને જેમ માણસો આપણે તમને વાત કહું કે ભોવા બોલે અને એનામાં આવી જાય એમ કરવા મળે એટલે તો જ આ લોકોનું બધું હાલે. તમે સમજાય આખી વાત? બાકી તમને વાત કહું પોલીસ સ્ટેશનમાં કોર્ટ કચેરીમાં ક્યાંય ભોવા ધોળ્યા કે ક્યાંય એવું થયું? વકીલ જજ એ બધા ક્યાં ધૂણ જ છે કોઈ દી? તો એમ ધીરુભાઈ અંબાણી, એ એમ નહીં. ધીરુભાઈ અંબાણી, મારી વાત સાંભળો, જે આપણે રિલાયન્સ ના માલિક ધીરુભાઈ તો વયા મુકેશ ગયા. અંબાણી. હા, તો મુકેશ અંબાણી ને બીજા ઓલા હું નામ, અનિલ અંબાણી, હા ઈ બે ઈ ક્યાંય છે ને જરૂર કોઈ વસ્તુ? સાચી વાત. શ્રદ્ધા રખાય, શ્રદ્ધા માતાજી ઉપર શ્રદ્ધા રખાય તો ધતિંગ ન કરાય એમ. બરોબર છે. હા, તમારે ક્યાંય પૈસા દેવાની જરૂર નથી. તમારી પાસે પૈસા વધુ હોય તો તમે ઉડાડવાનું કહો છો, એમ કરતા કોઈક ગરીબ ને મકાન બનાવી દો, ગાયોને ખવડાવો, કૂતરાને નાખો. અને આ વધારું માણા હોય કે આલો જેને હાથ પગ નથી, કોઈક આંધળું છે, પાછળ કોઈ છે નહીં, એનું બધું બનાવી દો અને એક ધંધો ખોલી દો, હારો દુકાન બુકાન. એમાં હું છે તો આવી રીતે જ બધા અંધશ્રદ્ધામાં પડશે, આવી રીતે ભોવા ભેગા થશે ને તો હમુના દેશ પાછળ ગયો છે. તમને વાત કહું વિદેશમાં ક્યાંય નથી આવું ધૂણવાનું કેવું તમને વાત કહું. હવે એ આગળ જો આપણે એમ કહેશું ને કે વિદેશમાં નથી, તો ભાઈ જો ઈ વિદેશની માલ પર વિદેશ વાળા કરે, પણ ખાસ કરીને તો આ ગુજરાતમાં મને આગળ એક રાજસ્થાની મળ્યા હતા. મને કે ભાઈ તમારા ગુજરાત ની અંદર में है ना इतना अंधश्रद्धा फैल रहा है 90% કે ભાઈ માતાજી તો સત્ય है लेकिन ये खुद माताजी बन जाते हैं. મેં કીધું સાચી વાત છે તમારી. मन के यार तुम्हारी जैसा भुआ देखा नहीं मैंने, तुम तो दिन रात ही के मेहनत करते हो फिर भी दुखी हो. मैं कीधु भाई दुखी सही એટલે કે અમે માતાજીનું ભજન કરીએ છીએ ને અમે ટકનું લાવીને ટકનું ખાઈએ છીએ. અમને ભૂખ્યા જગાડે, ભૂખ્યા ઉરાતા નથી, પણ અમે કોઈ લૂંટતા નથી ને કોઈ બેન દીકરીને છેડતી નથી કરતા અને કોઈ ખોટા રસ્તે બતાવતા નથી. માતાજીના મંદિરે આવે તમે એમ કે ભાઈ પગે લાગીને તમારે જે કરવું એ કરો તમારી રીતે, બાકી અમે ખોટું નથી કરતા ને અમે ક્યાંય બકરા કાપવા નથી જતા. બરોબર બરોબર. હા, અમે જીવતી જીવ નથી મારતા. અમારે ચડાવવું હોય તો ખુદ ના લોહી પણ ચડાવી દો. તમે ભુવાજી છો બરોબર, તો તમે ધંધો બિઝનેસ એવું બધું કરો છો બરોબર, હા તો તમે તો કેમ આવું નથી કરતા કઈ? ભાઈ, એ ભાઈ જો અમને એક શ્રદ્ધા છે, હું બીજા જેવો નથી. હા અને હું કોઈ બેઠક કરવા નથી જતો ને મારી કોઈ રવિવારે બેઠક નથી થતી ને મેં કોઈ દી બેઠક કરી નથી. બરોબર બરોબર. હા, ભુવાજી નથી, હું માતાજી નો સેવક છું ભાઈ. બરોબર. હું માતાજીની સેવા કરું છું. સેવા કરો ને તો મેવા મળે, આપણને કઈક શાંતિ મળે છે. અમુક એવા સ્થાનક ઉપર જઈને માની લો કે તમે ભગવાન બુદ્ધ નું હમણાં ઓલું કર્યું ને, હા તો એમ ન્યા આવી પબ્લિક એટલે એક શાંતિ મળે છે કે અહીંયા શાંતિ નું સ્વર્ગ છે. જો એમાં એવું છે ભાઈ, આપણે ક્યાં જવાના? નરક માં જવાના, આપણે સ્વર્ગમાં બુદ્ધના જવાના? આપણે વિચાર લાવવાના છે કે ભાઈ ખોટું ન કરવું, અહિંસા ન કરવી, કોઈની માથે અત્યાચાર ન કરવો, કોઈનું અહિત ન કરવું. સાચો હેતુ એ છે. તમે સમજાય આખી વાત? બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમારા પોતાના જે અંદરની જે માલિકો એમાં તમારે દીવાની જ્યોત જલાવવાની છે. સાચી વાત. બરોબર ને?
એટલે આવું બધું છે. એટલે મેં તમને ફોન કર્યો તો વિડીયો ને એવું બધું જોયું હતું ને, એટલે ખરેખર આમાં શું છે પબ્લિક ઉપર જ આધાર ભૂવા બધા મોજ શોખ કરે, તમે સમજ્યા, પબ્લિક ના પૈસાથી ને જ. હા હા હા. હા હમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં, બોલો બીજું. બસ આ રેકોર્ડિંગ ચડાઈ દેજો તમારે, તો આપણે કોઈ જાગૃત થવું હોય તો થાય, બરાબર. બાકી તો ત્યાં પહોંચવાનું જ છે, એક આપણે દિનો જો સમય. સારા વિચાર રજૂ કરશો ને. હું તો ગમે ત્યાં જાય જ તે, એક દી મારે જવાનું જ છે, પૂછવાના છે સવાલ. અમુક 2-3 જગ્યા એવી છે ને, સવાલ પૂછે છું. બરોબર. હા, સવાલ પૂછવામાં આવશે ઈ ભાઈ, ટાઈમ મળશે ને ત્યારે, જિગ્નેશભાઈ. હા બરોબર છે. ટાઈમ લેવાનો છે, હવે વિડિયા નથી બનાવવા. તમ તાર તમારી ચેનલ માં ચડાઈ ગયો, અને બધાને કયો ચડાવે, તમ તાર રેકોર્ડિંગ બીજો હોત મોકલી દેજો તમારી ચેનલ માં મળે પછી. અને મને કોઈ સવાલ જવાબ કરશે ને, હું એને સવાલ જવાબ મને દેવાની તેવડ છે મારામાં. હવે જાગૃત થવું જોઈએ ભાઈ. આટલું બધું અંધશ્રદ્ધા બેન દીકરીઓની ઇજ્જત લૂંટાય, અને નાના નાના છોકરાને ભલામણ આખો ઓલો માથે ચડી જાય. માથે ચડી જાય, ડામ દઈ દે, તમને વાત કહું. હા, એટલે એ કેટલી હદની વાત કહેવાય એમ, કારણ કે આ બાળક છે, ઈ જ ભગવાન છે, તમને વાત કહું. હા, હે? સાચી વાત છે. હા એમ. એ ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નથી.